ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જેમ સવારમાં કહ્યું હતું એમ જે વર્ષનો અઘરો માસ છે, આર્થિક રીતે નુકસાનકારક માસ, એ માસને આપણે અજાયબ રીતે હવે થોડા કલાકોમાં પૂરો કરવાને માટે જઈ રહ્યા છે. હાલેલુયા. આ માસની આ છેલ્લી સાંસ છે, પણ આ વચન જ્યારે જ્યારે તમે સાંભળો ત્યારે પ્રભુ તમને આત્માથી ભરી દો, સામર્થ્યથી ભરી દો. સવારમાં સાંભળો, બપોરે સાંભળો, સાંજે સાંભળો, સુતા સુતા સાંભળો, જ્યારે પણ સાંભળો, પ્રભુ આ વચનો દ્વારા તમને પુષ્કળ આશીર્વાદ આપો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના ધોરણ પ્રમાણેનું જીવન અને વિશ્વાસ રાખીને આપણો વધસ્તંભ ઉચકીને તેમની પાછળ ચાલવું એ તમારી અને મારી ફરજ છે. અને કેવળ સારા સમયોમાં નહીં, પણ દરેક એવા સમયોમાં જે તમને ને મને પીડા આપતું હોય, દુઃખ આપતું હોય, આપણે મુશ્કેલીઓમાં હોય, તકલીફમાં હોય, આપણી વિરોધનો સમય ચાલતો હોય, ત્યારે પણ ખાલી હાલેલુયા સ્તુતિ કરેંગે ગાવાનો વખત મળ્યો હોય અને એવો સુંદર સમય હોય, એવા સમય જ નહીં, પડતીના સમયમાં પણ પ્રભુનો હાથ પકડી રાખીએ. તેઓ છોડશે નહીં, તેમનું ભજન કરવાનું ચાલુ રાખીએ, સ્તુતિ કરવાનું ચાલુ રાખીએ. હાલેલુયા. અને ફરી વાર કહીશ, ભરોસો પ્રભુ પર દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં રાખશો. એ એવા એકલા જ પ્રભુ છે અને એવા એકલા જ ઈશ્વર છે જે તમારું બધું ભલું કરી શકે છે, મારું ભલું કરી શકે છે. કેમ કે જે એકલા જ ઈશ્વર છે, જેમની પહેલા કે જેમના પછી કોઈ ઈશ્વર નથી. હાલેલુયા. તમને ને મને એમણે તેમના હાથથી બનાવ્યા છે. હાલેલુયા. અને વળી આ માસમાં આપણને વચન આપ્યું, યહોવા તમારા માટે યુદ્ધ કરશે ને તમારે શાંત રહેવું. The Lord will fight for you. You will only have to watch. Exodus 14:14. निर्गमन 14:14. यहोवा आप ही तुम्हारे लिए लड़ेगा, इसलिए तुम चुपचाप रहो. ઈશ્વર પોતે તમારા માટે ઉભા થશે. આજના દિવસે આ માસ પૂરો થવાને હજી 7 દિવસ બાકી છે. અને એવા પ્રશ્નોમાંથી આજે સવારમાં મેં આંખ ઉગાડી, એની આગલી રાત એવા પ્રશ્નોમાં મેં આંખ બંધ કરી. પણ મારો વિશ્વાસ છે એ સર્વ બાબતો પ્રભુ એને શૂન્ય કરી દેશે. જે મારી ખિલાફ છે, જે મારી વિરોધમાં છે, જે બુનિયાદો, જે ખરાબ બાબતો રચવામાં આવી છે, પ્રભુ એની સંભાળ લેશે. હાલેલુયા. કદાચ સામાન્ય જો પ્રભુથી અલગ થઈને અથવા પ્રભુ વગર જીવન જીવતો હોત તો આજની સવાર મારા માટે કદાચ સૌથી મુશ્કેલ હોત, સૌથી અઘરી હોત, મને બહુ જ તકલીફ આપનાર હોત. પણ આઈ એમ હેપી, કેમ કે એ લડાઈ લડવાને માટે મારે જવાનું નથી. મારી લડાઈ મારા ઈશ્વર લડશે. મારે તો ખાલી એલાન કરવાનું છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને ચોક્કસ આજના દિવસની લડાઈ જ્યારે પ્રભુએ મને જીત અપાવશે ત્યારે હું તમને સાક્ષીના રૂપમાં પૂરેપૂરું રજૂ કરીશ તમારી આગળ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પણ વાલા મિત્રો, દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં પ્રભુની સાથે રહીએ. હાલેલુયા. ઘણી એવી બાબતો કદાચ તમારા જીવનમાં હજુ પણ છે
જે તમે આખું માસ તેના માટે પ્રભુની આગળ તમારા મસ્તકો નમાવ્યા છે. કદાચ તમને હજી સુધી એ બાબતોના જાણે કે એધાળ પણ મળ્યા નથી, અને કદાચ આજના દિવસની સાંજને જોઈને તો એવું પણ થાય કે હવે પોસિબલ નથી, નહીં મળે. અત્યાર સુધી કશું નથી થયું તો આગળ શું થશે, એવા પણ મનના વિચારો આવે. પણ વાલા મિત્ર, હું તમને કહું છું, પ્લીઝ ડુ નોટ વરી. તમે ચિંતા કરશો નહીં. જો એ ઈશ્વર છે, બધું જ અત્યારે હમણાં આપણે મિનિટે પણ આપી શકે છે, થોડા સમય પછી પણ આપી શકે છે, અને હમણાં તેમની આપવાની ન ઈચ્છા હોય તો પણ એ પ્રમાણે તેમની ઈચ્છાને માન આપીને આપણે આગળ વધીએ. હાલેલુયા. કેમ કે એ બાબતો મળશે ત્યારે પણ પ્રભુ આપણી સાથે જ છે, અને નથી મળી ત્યારે પણ પ્રભુ તો આપણી સાથે જ છે. આપણા હૃદયની ઈચ્છાઓ અલગ બાબતો છે, એના લીધે આપણે પ્રભુ સાથેના આપણા સંબંધોને ખરાબ ન કરીએ. કેમ કે પ્રભુ તો આપનાર ઈશ્વર છે, અને રાઈટ ટાઈમે સાચા સમયે જે જરૂરિયાત છે તે આપે જ છે. પણ ઘણીવાર આપણે આપણી અંગત વિનંતીઓને લઈને, ઈચ્છાઓ લઈને પ્રભુની સાથેના સંબંધો આપણે ખરાબ કરી લઈએ છીએ. જાઓ પ્રભુ, નહીં વાત કરતો તમારી સાથે, નથી પ્રાર્થના કરતી, નથી પ્રાર્થના કરતો, નથી બાઇબલ વાંચતી, નથી બાઇબલ વાંચતો, નથી ચર્ચમાં જતો, નથી ચર્ચમાં જતી. હું તમને કહું છું, તમે મારું સાંભળતા નથી. ક્યારેક તમે પણ આવું વર્તન કર્યું હશે, અને ક્યારેક મેં પણ કર્યું હશે. પણ અત્યારે અગત્યની બાબત એ છે કે તે ઈશ્વર છે, તે પ્રભુ છે, તે પરમેશ્વર છે, અને તેઓ બધું જ આપણને આપી શકે છે. તેમને માટે કંઈ પણ અશક્ય નથી. પણ સમય અને સંજોગ ઈશ્વર તરફથી છે. હાલેલુયા. સમય અને સંજોગ, એવરીથિંગ પ્રભુ જાતે નક્કી કરશે કયા સમયે તમને કે મને, અથવા કયા પ્રસંગોમાં, કયા દિવસોમાં પ્રભુ આપણા માટે પ્રાર્થના ઉત્તર આપશે. તેઓ જાણે છે. આપણને તો જવાબ મળી ગયો છે, એ આનંદ સાથે આપણે આગળ વધીએ. જવાબ તો મળી જ ગયો છે એ વિશ્વાસ રાખીએ. નથી મળ્યો એમ કરીને દુઃખી થવા કરતા પ્રભુએ આપી દીધું છે, અને સાચા સમયે આપવાના છે, એના આનંદ સાથે આગળ વધીશું તો વધારે બળવાન થઈશું, આપણે વધારે જોશ પકડીશું, વધારે હિંમત મેળવીશું. પણ નથી મળ્યું એમ કરીને જઈશું તો આપણે નિરાશામાં જઈશું, અને શૈતાન એ તકનો લાભ લેશે અને તમને વધારે નીચા પાડશે. હાલેલુયા. વધારે તમને નીચા કરશે. પણ એના કરતા પ્રભુ તરફ આપણે આપણી દ્રષ્ટિ રાખીએ, જે હંમેશા આપણી પ્રાર્થનાઓ સાંભળે છે, જે હંમેશા આપણી પ્રાર્થનાઓના જવાબ આપે છે, જે આપણને કહે છે કે જુઓ, જગતના અંત સુધી હું તમારી સાથે છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આજે જ નહીં, આ માસમાં જ નહીં, અત્યારે જ નહીં, પણ પૃથ્વીના અંત સુધી, આપણા જીવનના પૂરા દિવસો સુધી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. વગર બીએ, વગર ગભરાએ, હતાશ થયે, નિરાશ થયા વગર આગળ વધીએ. જેમ આપણા પ્રભુએ અદ્ભુત રીતે આ માસમાં આપણી સંભાળ લીધી છે, એમ આગળના સમયમાં પણ, નવા માસમાં પણ, નવી સવારમાં પણ તેઓ આપણી સાથે હંમેશા માટે હશે. હાલેલુયા. એ જ વિશ્વાસ સાથે આવો પ્રાર્થનામાં ભાગ લઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો
પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા માનતા, સ્તુતિ કરતા કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. તમને થેન્ક યુ કહીએ છીએ. તમને થેન્ક યુ કહીએ છીએ. હા પ્રભુ, અમે બધા જ અંગત રીતે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. કેમ કે પ્રભુ, આભાર માનવાના એટલા બધા કારણો છે પ્રભુ કે જેની અમે ગણના કરી શકતા નથી. એટલી ગજબ રીતે પ્રભુ તમે આ અઘરામાં અઘરો મહિનામાં પ્રભુ આર્થિક રીતે પ્રભુ અમને તકલીફ આપનારો જાણે માસમાં તમે અમને સંભાળ્યા છે. અને પ્રભુ, તમે અમારા માટે આ માસને આશીર્વાદિત કર્યો, દરેક દિવસને આશીર્વાદિત કર્યો, દરેક અઠવાડિયાને પ્રભુ તમે આશીર્વાદિત કર્યો. પ્રભુ, દરેક કલાકને આશીર્વાદિત કર્યો, દરેક મિનિટને, દરેક સેકન્ડને અમારા માટે પ્રભુ તમે આશીર્વાદિત કરી છે. તેના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હવે આગળના કલાકોમાં, મિનિટોમાં અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો. અને જે તકલીફ અથવા દુઃખ અથવા ચિંતાના કારણે જે આંસુઓ અમારા આંખમાંથી વહી રહ્યા છે, એને તમે આનંદમાં બદલી નાખો પ્રભુ. અને યશાયા 54:17 પ્રમાણે એવી સર્વ અઘટિત અમંગળ બાબતો જે પ્રભુ અમારી વિરુદ્ધમાં છે પ્રભુ, તમે એને નાશ કરો. દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, દયા કરો પ્રભુ, દયા કરો પ્રભુ, દયા કરો પ્રભુ, દયા કરો, દયા કરો પ્રભુ. તમારી બાળકોના આંખના આંસુઓને પ્રભુ હવે તમે આનંદમાં બદલો. જે વાનાની હજી તેમને અગત્યતા છે, તેમને મળ્યા નથી પ્રભુ, મેં હૃદયથી પ્રાર્થના કરીને વિનંતી કરીએ છીએ પ્રભુ કે સર્વ જરૂરિયાતો, એમની અરોજો ગરોજો જે તેમને જરૂર છે હમણાં પ્રભુ, જેને માટે તેઓ રાત અને દિવસ તમારી આગળ રહ્યા છે, ઘણા ઉપવાસ પણ કર્યા છે પ્રભુ પિતા, ઘણી વિનંતીઓ કરી છે, અને પ્રભુ હજી પણ તેઓ તમારી આગળ નમેલા છે. ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે એ પ્રમાણે તમે તેમને આપો પ્રભુ. તેમનો ઉપવાસ તેમના માટે આશીર્વાદી થાય, તેમની પ્રાર્થનાઓ તેમના માટે આશીર્વાદી થાય, તેમને એકઠા મળવું, ભેગા મળવું, સ્તુતિ કરવી, આરાધના કરવી, તમારી આગળ અર્પણો ચડાવ, બધું જ પ્રભુ ઈસુ તમારા પવિત્ર નામમાં આશીર્વાદિત થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, કરુણાળુ પ્રભુ, બહુ ભૂલો કરી છે પ્રભુ. મેં આખો માસ પ્રભુ ઘણી બધી બાબત ન કરવાની કહી છે, ન કરવાની બાબતો કરી છે, થઈ ગઈ છે, ભૂલો કરી છે પ્રભુ. તમારી દ્રષ્ટિમાં જે ભૂંડું છે એ થયું છે, પાપ થયા છે પ્રભુ, અમને માફ કરો રાજા. આખા માસને માટે પ્રભુ અમે તમારી આગળ નમી જઈએ છીએ, દરેક ભૂલને લીધે, દરેક વિચારને લીધે, ગુસ્સાના લીધે પ્રભુ પિતા, લાલચના લીધે, લોભના લીધે, અંગત ઈચ્છાઓના કારણે પ્રભુ જે કઈ મારી ભૂલો થઈ પ્રભુ, અમને માફ કરો, શુદ્ધ કરો, પવિત્ર કરો. તમારો નવો સ્પર્શ આપીને, માફ કરીને પ્રભુ, શુદ્ધ કરીને, પવિત્ર કરીને પ્રભુ તમે અમને નવા માસમાં ધરી જાઓ. અમને તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી ભરીને પ્રભુ તમે અમને નવા માસમાં લઈ જાવ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમે બદલવા માંગીએ છીએ, અમે બદલાઈએ, નમ્ર બનીએ પ્રભુ. અને જે કઈ જૂની બાબતો હજી પણ અમારે નવા માસમાં લઈ જવાની નથી, એને અમારામાંથી દૂર કરો. હા પ્રભુ, એ ગમે તે બાબત હોય, કદાચ જગતની દ્રષ્ટિ પ્રમાણે બહુ જ અગત્યની કેમ ના હોય, પણ પ્રભુ તમે એવી લોભ, લાલચો, મહોત્સવ, વ્યસનો, સંબંધો કે પ્રભુ એવી દરેક ખરાબ બાબતો અમારી સાથે નવા માસમાં ન જોડાય એવું થવા દો. પણ નવા માસમાં પ્રભુ અમને કોઈ સારા વાનની અછત ના રહે, અમારા આશીર્વાદનો કુંડો પ્રભુ ઉભરાઈ જાય, ભરેલા ભરેલા રહે,
છલકાઈ જાય પ્રભુ પિતા. અમે નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા થઈએ પ્રભુ પિતા. અમે શીર બનીએ પ્રભુ પિતા. અમે ઉછીનો આપનારા બનીએ પ્રભુ પિતા. એવું તમે થવા દો. તેમ તો પ્રભુ તમે તમારા સેવકો પ્રભુ પિતા નહેમિયા અને હિજકિયા રાજાની પ્રાર્થનાઓ સાંભળી, જેમ તમે હાન્નાની પ્રાર્થના સાંભળી, એમ પ્રભુ અત્યારે તમારા બાળકોની આ પ્રાર્થનાઓ સાંભળો પ્રભુ પિતા. બાળક જનનો આશીર્વાદ આપો, લગ્નનો આશીર્વાદ આપો, વિદેશ જવાનો આશીર્વાદ આપો. તેમને પ્રભુ તેમના રોગોમાંથી સંપૂર્ણ સાજા કરી દો પ્રભુ. નાણાંની જરૂરિયાત આપો પ્રભુ, મકાનની જરૂરિયાત પૂરી પાડો, લોનની સગવડ આપો. વિદેશ જવાના તેમના માર્ગોને આશીર્વાદિત કરો પ્રભુ. તેમની જુદી જુદી પરીક્ષામાં પ્રભુ તેમને પાસ કરો પ્રભુ પિતા. તેમના આવકના સાધનો આશીર્વાદિત થાય, નવી જોબ મળે, જોબના આશીર્વાદો પ્રભુ તેઓ પ્રાપ્ત કરે, એવી અમે પ્રાર્થના કરીએ છીએ રાજા. હવે પ્રભુ મુક્તિદાતા, અમે તમારી આગળ નમ્યા છે ત્યારે અમારી મિનિસ્ટ્રી માટે પણ માંગીએ છીએ, તો અમારા કુટુંબ માટે પણ માંગીએ છીએ પ્રભુ પિતા. અને પ્રભુ જે જરૂરિયાત છે તમે જાણો છો, એ પ્રમાણે તમારી કૃપા થાવ દો. અમારા સર્વની પ્રભુ તમે માગણીઓ સ્વીકારજો. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો અને નવા માસમાં આનંદ કરવાના માટે તેડી લાવજો. માંગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.